તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ઉરી ખાતે થયેલ શહીદ જવાનો માટે કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ફંડ એકત્ર કરાયું। જમ્મુ કાશ્મીરમાં ઉરી ખાતે થયેલા હુમલામાં ભારતના શહીદ થયેલા જવાનો માટે ફંડ એકત્ર કરવાના આખા દેશમાં કાર્યક્રમો યોજાયા, જેના ભાગરૂપે કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ તે જવાનોના પરિવાર માટે ₹21,000નું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું। આપણે જોયું છે કે જ્યારે ઉરીમાં આતંકવાદી હુમલો થયો અને આપણા 18 જવાન શહીદ થઈ ગયા, એમાં એટલે આખા દેશની અંદર એક લાગણીઓનું ઘોડાપૂર જેને કહેવાય, એ જવાનો પ્રત્યે સરહદ ઉપર જે જવાનો આપણા માટે રક્ષા કર્યા છે એના માટે એમ કહું કે खुल गई नींद उस खौफ से कि जो सरहद पे खून बहा वो हमारी नींद के लिए था। तो આવો જ એક જોવા સમગ્ર હિન્દુસ્તાનમાં જોવા મળ્યો। ઘણી વખત ઘણા લોકો કેન્ડલ માર્ચ કરે છે અને પોતાની રીતે પ્રોગ્રામ કરતા હોય છે, પણ અમે એવું સમજ્યું કે ફૂલની તો ફૂલની પાંખડી, કારણ કે જે પૈસા અત્યારે ગવર્મેન્ટ તરફથી જે સહાય મળે છે મને લાગે છે ઘણી અપૂરતી સહાય છે જેના પરિવાર માટે। તો જે લોકો પોતાનું ફંડ એકઠું કરી અને જે વેલફેર ફંડમાં આપે ને એ પૈસો શહીદોના પરિવારજનોને કામ આવે એ વધારે ઉચિત ગણાશે। આજ સવારે જ અમે લોકોએ એક અમારા ચિલ્ડ્રન વિલેજ અંજાર ખાતે જ્યાં અનાથ બાળકો અભ્યાસ કર્યા છે, છોકરા અને છોકરીઓ, ત્યાં કને જઈ અને ફળ ફ્રૂટનું વિતરણ કર્યું। એવું લાગ્યું છે કે અનાથ બાળકોની વેદના અનાથ બાળકો જ સમજી શકે જેના મા બાપ ન હોય, તો જે પરિવારો અનાથ થયા છે, જેના ઘરના આપણા જવાનો જે શહીદ થયા છે, એના પરિવારજનો જે અનાથ બન્યા છે એના બાળકો, એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગવર્મેન્ટને એક અપીલ કરીએ છીએ કે આવા બનાવો અટકાવવા માટે થઈને ફક્ત વાતોના વાળા ન કરે, કારણ કે ખાલી વાતોથી હવે કામ નથી આવવાનું, બાકાયદા નક્કર કામગીરી કરવી પડશે। લોકોને બેવકૂફ બનાવવાનો, આંખથી આંખ મળાવવાનો, લાલ આંખ કરીને વાત કરવાનું, આ વાતોથી કાંઈ નહીં થાય, નક્કર કામગીરી કરવી પડશે। અને જ્યાં જ્યાં જે બેઝ કેમ્પો ચાલે છે આતંકવાદીઓના, જે POKમાં હોય કે ગમે ત્યાં હોય, એને બાકાયદા આઈડેન્ટિફાઈ કરી અને આપણે એનો ખાત્મો કરવો જ પડશે। તો જ આપણા દેશના જવાનો છે કે આપણી પબ્લિક છે એ શાંતિથી રહી શકશે। એટલે હવે કોઈ પણ જાતનો વખત કે ટાઈમ ગુમાવ્યા વગર આપણે જરૂર એક્શન લેવું પડશે ને આપણે સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા હિન્દુસ્તાનને એવું ઈચ્છી રહી છે કે હવે કાંઈક થવું જોઈએ। હવે આપણા સૈનિકોની જે લાશો થઈ રહી છે એ હવે એ ખૂન છે એ આપણે હિન્દુસ્તાનની પ્રજા જોઈ નથી શકતી। અને સાથે સાથે અમે અમારા મુસ્લિમ સમાજમાંથી જે અમે ફંડ કર્યું એ આજે અમે કલેક્ટરશ્રી મારફત આર્મી રિલીફ ફંડમાં અમે મોકલાવીએ છીએ। ₹21,000 અમે આજે આપ્યું છે એમને ફંડ।